એસી રિપેરિંગના બહાને ડ્રગ્સનો કાળો કારોબાર. સુરતના ગોપીપુરામાં ફ્લેટ પર દરોડો. 6,44,000ના એમડી ડ્રગ્સ સાથે મિકેનિક ઝડપાયો. શાહપુરનો એજાઝ બાટલા વોન્ટેડ. સુરતના ગોપીપુરા વિસ્તારના મોમના વાડમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલો આરોપી અગાઉ એસી અને ફ્રીજ રિપેરિંગનું કામ કરતો હતો, પરંતુ શોર્ટકટથી પૈસા કમાવાની ઘેલછાએ તેને ગુનાખોરીના રસ્તે ધકેલી દીધો હતો. ગુપ્ત બાતમીના આધારે જલારામ એપાર્ટમેન્ટમાં દરોડો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગોપીપુરા મોમનાવાડ સ્થિત જલારામ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં રહેતો મોહમ્મદ જુબેર ગુલામ રસુલ શાહ નામનો શખ્સ પ્રતિબંધિત નશીલા પદાર્થનો જથ્થો રાખી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પંચોની હાજરીમાં ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ઘરમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જેની તપાસ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું. 214 ગ્રામ ડ્રગ્સ અને વજન કાંટો કબજે કરાયો. પોલીસે સ્થળ પરથી કુલ 214.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું, જેની બજાર કિંમત અંદાજે 6,44,190 રૂપિયા થાય છે. ડ્રગ્સના વેચાણ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ વજન કાંટા અને 2 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે કુલ 6,59,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસી રિપેરિંગમાં કમાણી ઓછી પડતા ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું. પોલીસ પૂછપરછમાં આરોપી મોહમ્મદ જુબેરની પ્રોફાઇલ વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે. માત્ર ધોરણ 10 સુધી ભણેલો જુબેર અગાઉ એસી અને ફ્રીજ રિપેરિંગના વ્યવસાય સાથે તે સંકળાયેલો હતો. તે ઘરે ઘરે જઈને એસી સર્વિસીસનું કામ કરતો હતો. જોકે મહેનતના કામમાં તેને પૂરતી આવક થતી ન હતી. વધુ રૂપિયા કમાવાની લાલચમાં તેણે 2 વર્ષ પહેલા રિપેરિંગનું કામ છોડી દીધું અને ડ્રગ્સના કાળા કારોબારમાં પગ મૂક્યો હતો. શાહપુરના એજાઝ બાટલાનું નામ ખુલ્યું. ક્રાઇમ બ્રાન્ચની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે ડ્રગ્સનો જથ્થો સુરતના શાહપુર વિસ્તારમાં રહેતા એજાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. આરોપી એજાઝ હાલ ફરાર છે અને પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ કરી રહી છે. પોલીસને આશંકા છે કે નેટવર્ક શહેરના અન્ય યુવાનો સુધી ફેલાયેલું હોઈ શકે છે. એસી રિપેરિંગના બહાને નેટવર્ક વધારવાની શંકા. તપાસ અધિકારીઓએ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. શું આરોપી પોતાના જૂના વ્યવસાય એટલે કે એસી રિપેરિંગના સંપર્કોનો ઉપયોગ ડ્રગ્સ સપ્લાય કરવા માટે કરતો હતો કે કેમ?